નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે 8મી માર્ચને તમે અને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે યાદ રાખીએ છીએ. મહિલાઓનો ફાળો સાથે મહિલાઓની સુખાકારી, એમનું સ્વાસ્થ્ય, એમનું પોષણ સ્તર અને સાથે સાથે એમના શિક્ષણમાં સુધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ છે એ લોન્ચ થતી હોય. આવી જ એક યોજના તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. ગુજરાતમાં રહેતી તમામ કિશોરી વયની દીકરીઓ માટે થઈ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જોડાય અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરે એ માટે થઈ અને વર્ષ 2024 અને 25ના બજેટ અંતર્ગત કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આ નમો લક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય જે છે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ કિશોરી વયની દીકરીઓ દ્વારા પૂર્ણ થાય અને એમના પોષણના સ્તરમાં પણ વધારો થાય. આ યોજના અંતર્ગત ધોરણ 9-10 અને ધોરણ 11-12 સંપૂર્ણ પૂર્ણ કરે કુલ 50,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થાય છે. આ 50,000 અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10 પૂર્ણ કરે વાર્ષિક 10,000 રૂપિયાની રકમ મળે, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12નો અભ્યાસક્રમ પૂર્ણ કરતાની સાથે વાર્ષિક 15,000 રૂપિયાની રકમ મળવાપાત્ર થાય. તો આરોગ્યની સુખાકારી હોય કે શિક્ષણની બાબતની ચર્ચા હોય, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ લોન્ચ થયેલી નમો લક્ષ્મી યોજનાને આપણે યાદ રાખીશું. મળીશું નવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.